આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મામાં આજનો અધ્યાય છે સ્ત્રીઓનો ધર્મ. નારદ કહે છે કે હે નારાયણ, આપે પહેલા પતિવ્રતા સ્ત્રીઓના વખાણ કીધા હતા, તો તેના સર્વ લક્ષણો મને કહી સંભળાવો. સુખદેવજી કહે છે કે હે સોનકાદિક ઋષિઓ, નારદના એ સવાલના જવાબમાં શ્રી નારાયણ મુનિ કહેવા લાગ્યા કે હે નારદ, પતિ, કુરૂપ, રોગી, ક્રોધી, શરાબી, જુગારી, વૃદ્ધ, મૂંગો, આંધળો, બહેરો, દરિદ્ર, લોભી યા પરસ્ત્રી ગમની હોય તો પણ સાધ્વી સ્ત્રીઓએ તેને દેવતુલ્ય ગણી પૂજવો. પતિથી વિરુદ્ધ વર્તન કદાપી કરવું નહીં. અહંકાર, કામ, ક્રોધનો ત્યાગ કરી હંમેશા પતિના સુખ દુઃખ સમાન માની તેને સંતોષ આપવો. પરપુરુષના પૈસા, રૂપ, વૈભવ, સત્તા યા કીર્તિથી અંજાઈ જે સ્ત્રીઓ પોતાના પતિને બેવફા નીવડે છે, મન, વચન, કાયા અને કર્મ વડે પતિનું સેવન કરવાને બદલે પરપુરુષનું સેવન કરે છે, તે નરક યોનિમાં પડી મહાકષ્ટ ભોગવે છે. જે પર પુરુષ સામે કદા જોઈને હસતી નથી, તેની લોભથી લોભાતી નથી અને તેના ઠાઠમાઠમાં પ્રલોભનથી અંજાતી નથી, તે સતી સ્ત્રી લોકમાં ભૂષણ ગણાય અને શાસ્ત્રમાં મહાસતી કહેલી છે. પતિને અણગમતું આચરણ સતી સ્ત્રી કદાપી કરતી નથી. પતિ જમ્યા પહેલાં જમે નહીં. પતિ દુઃખી હોય તો પોતે પણ દુઃખ સહન કરે. પતિ પરદેશ ગયો હોય તે પોતે વિયોગી હોય તો સાજ વસ્ત્રાભૂષણ સજીને હરે ફરે નહીં. પતિ સૂતા પહેલાં સૂવે નહીં, તેના ઉઠતા પહેલાં ઉઠે અને તેના મરણ પછી સાધ્વી ધર્મ પાળી ત્યાગીની બની અવશેષ આયુષ્ય દેહનું કલ્યાણ કરવા પ્રભુ કીર્તિમાં વિતાવે. તેની પણ ગણના સતી સ્ત્રીમાં થાય. સતી સ્ત્રી પતિ ઉપરાંત સાસુ સસરાને પણ માતા પિતા સમાન ગણી સેવા ઉઠાવે. સગાવાલા તથા વડીલોને આમાન્ય જાળવી તેમને વિવેક, નમ્રતાને વાણીથી જીતી લે છે. અતિથિ અભાગ્યતાને આસન આપી યથાશક્તિ તેનું સન્માન કરે. સ્વહસ્તે રાધા સ્વામીને રોજ જમાડે. પતિની નિંદા થતી હોય ત્યાંથી દૂર ચાલી જાય. આડોશી પાડોશી સાથે અથવા ઘરના સગા સંબંધી સાથે કદી કલેશ કંકાસ કરતી નથી. ઘર આંગણે રાચ રચીલું વગેરે સાફ સ્વચ્છ રાખે છે. બાળકોને મારફાળ ગાળ ભેરથી ન રંજાડી તેમનામાં સારા સંસ્કારનું સિંચન કરે છે. તે સતી સાધ્વી આ લોક તેમજ પરલોકમાં પૂજાય છે. સ્વામીની આવક પ્રમાણે ખર્ચ કરવું જે જાણે છે. કરકસર કરવા છતાં કંજુસાઈની કાળાશ લાગવા દેતી નથી. વાપરવામાં અપાયેલા ધનમાંથી કંઈક બચાવે છે, છતાં સજ્જન પતિની આજ્ઞા કે સંમતિ વિના પોતે પિયરિયાઓને કંઈ આપતી નથી. તે સતી કહેવાય. સતી સ્ત્રી પતિને જે પસંદ હોય તે પોતાને પસંદ છે, પતિને ના પસંદ તે પોતાને ના પસંદ સમજે. ત્રેતાયુગના આરંભથી સ્ત્રીઓ માસિક માંદગી આવે ત્યારે 3 દિવસ સુધી અસ્પૃશ્ય વ્રતનું અખંડ વ્રત પાલન કરી ચોથે દિવસે શુદ્ધ થઈ ઘરકામ કરવાનો નિયમ સતી સ્ત્રી સર્વાંશે પાળે છે. કારણ કે ધર્મશાસ્ત્ર કહે છે કે રજસ્વલા થયેલ સ્ત્રી પહેલે દિવસે ચાંડાલીના, બીજે દિવસે બ્રહ્મહત્યાના કરનારી અને ત્રીજે દિવસે ધોબણ તથા ચોથે દિવસે શૂદ્ર ગણાય. રજસ્વલાએ એ દિવસોમાં સ્નાન, ગાન, રુદન, હાસ્ય, વાહન પર બેસવું નહીં. આંખમાં આંજણ આંજીવી, સોગટાબાજી કે પાના ખેલવા, શરીરે ચંદનનું મર્દન, દિવસે શયન, મૈથુન, દેવપૂજન વગેરે સર્વનો ત્યાગ કરવો. ગર્ભવતી થાય ત્યારે સ્ત્રીએ હંમેશા આનંદિત રહેવો, ધર્મ ઉપર પ્રેમ રાખવો, પવિત્ર રહેવું, સારા વસ્ત્રાભૂષણ પહેરવા,
ખરાબ સ્ત્રીનો સંગ કરવો નહીં. છોકરા મરી જતા હોય તેવી સ્ત્રીઓની હારે દોસ્તી રાખવી નહીં. ભયંકર વસ્તુ જોવી નહીં કે સાંભળવી નહીં. કોઈના પણ બાળકને તરછોડવું કે રડાવવું નહીં. દુશ્મનનું પણ સારું જ થાય એવું ઈચ્છવું. હંમેશા પતિના સુખ માનવું. હંમેશા પતિના મુખ કમલનું દર્શન કરવું. તેમના સારા ગુણોનો જ વિચાર કર્યા કરવો. સુંદર અને નિરોગી બાળકના ચિત્રોને જોવા. સારા સદબોધ લેવા લાયક પુસ્તકો વાંચવા. કદાચિત પતિથી કોઈ દુઃખ કે અસંતોષ થાય તો પણ તે મનમાં ન સમજવો, પરંતુ બીજાને મોઢે કહેવો નહીં. પતિની આજ્ઞા વિના ઘરની બહાર ભટકવું નહીં. મોઢું હંમેશા હસતું રાખવું. પતિની પાસે મોઢું ચડાવીને કદી જવું નહીં. એની સામે બોલવું નહીં. એની સાથે ઘરેણાં કપડાં માટે કજિયો કે દુરાગ્રહ કરવો નહીં. પતિની નિંદા કરવી નહીં, તેમ સાંભળવી નહીં. પતિની અનુમતિ વિના વ્રત ઉપવાસ કે નિયમ કરવા નહીં, અને કરે તો ફોગટ જાય છે. પતિની સામે ક્રોધ કરનાર, તેને સંતાપનાર અને તેનું ન કહ્યું કરનાર સ્ત્રીને કુતરીનો જન્મ પામી હળદૂત થાય છે. પતિથી છાના મીઠાઈ મેવા ઉડાવનારી યુવતી ઘૂવડી અને પતિની ગેરહાજરીમાં પરપુરુષો સાથે પ્રેમ પ્રીડા કરનારી સુગરી અને ઊંધે માથે લટકનારી વડવાંદરી થાય છે. પતિને તુકારો કહીને બોલાવનાર મૂંગી થઈ જાય છે. પતિની નજર ચૂકાવી અન્ય પુરુષ સાથે આંખ ઇશારા કરનાર બીજા જન્મમાં કાણી થાય છે. સ્ત્રીઓ માટે પતિ દેવ છે, ગુરુ છે, એ વ્રત છે, એ સાક્ષાત પરમેશ્વર છે. માટે સતીએ બધું છોડી પતિની પૂજા કરવી. સતીને જોઈને તો સાક્ષાત યમદૂતો પણ કાપે છે. સતી સાવિત્રીના સતીત્વનો તેજ પાસે યમરાજ પણ લાચાર બન્યા હતા, અને તેના પતિ સત્યવાનની જીવન દોરી સિદ્ધિ આપી દેવી પડી હતી. સીતાના સતીત્વએ રાવણ પણ માત થયો. દ્રૌપદીના સતીત્વએ કૌરવો કુરુક્ષેત્રમાં રોડાયા. સતી દમયંતીના સતીત્વએ વિકારવશ થનાર પારધીના પ્રાણ લીધા. સતી સુકન્યાએ પોતાના પતિનું વૃદ્ધપણું પલટાવી યુવાની મેળવી. સતી અનસૂયાએ સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને બાળક બનાવી દીધા. સતીએ નર્મદામાં પોતાના સ્વામીને બચાવવા સૂર્ય ભગવાનને આકાશમાં ઉગતા ટંગાવી દીધા. આમ સતીઓની મહત્તા પુરાણ તેમજ ઇતિહાસના પાને પ્રસિદ્ધ છે. આવા સતી ધર્મનું પાલન કરનાર સ્ત્રી પોતાની જાતને સ્વામીને તથા કુળને પણ તારે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મ્યમાં સ્ત્રીઓના ધર્મ અધ્યાય ભગવાન શ્રી પુરુષોત્તમને અર્પણ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.